નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ભાદરવી મહાપૂનમની શરૂઆત થતાં જ સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર હાલમાં બોલ મારી અંબે, જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે. ભાદરવી મહાપૂનમની શરૂઆત થતાં જ ગુજરાત સહિત આસપાસના રાજ્યોથી લાખો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરે છે. સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો પર બોલ મારી અંબે, જય જય અંબેના નાદ ગુંજી ઉઠે છે. તેમજ પદયાત્રીઓના નાદથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે. સાથોસાથ વિવિધ સંસ્થાઓ તેમજ સેવા ભાવના ધરાવનાર લોકો દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ માટે વિસામાઓનું પણ આયોજન કરાયું છે. સાબરકાંઠામાંથી પસાર થતા તમામ માર્ગો હાલમાં બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે. ગુજરાતના સરહદી જિલ્લાઓ સહિત આસપાસના રાજ્યોથી પણ લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ ચાલી રહ્યા છે. નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ વિવિધ સંઘો સહિતમાં અંબેની ધજા સાથે અંબાજી તરફ ચાલી રહ્યા છે. જોકે આજની તારીખે સતત 10 કિલોમીટર ચાલવું પણ અતિશય પીડા આપનારું બની રહેતું હોય છે. ત્યારે જગત જનની મા જગદંબાના ચરણે શીશ નમાવવા તેમજ આગામી સમયમાં નવરાત્રી દરમિયાનમાં અંબેને પોતાની નવરાત્રીમાં પધારવા આમંત્રણ આપવા માટે લાખો પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા છે. જોકે કેટલાય કિલોમીટરનું અંતર કાપવા છતાં મોટાભાગના શ્રદ્ધાળુઓ તેમજ પદયાત્રીઓને જગતજનની મા જગદંબાની કૃપા થકી કેટલાય કિલોમીટર કાપ્યા હોવા છતાં કોઈ પણ પ્રકારના થાકનો અનુભવ નથી થઈ રહ્યો. તેમજ મા અંબે ઉપર આસ્થા અને શ્રદ્ધા દિન પ્રતિદિન વધતી હોય તેમ પદયાત્રીઓ જણાવી રહ્યા છે.